બજેટ જે રજૂ કરેલ છે એ બજેટને હું જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વતી આવકારું છું બનાવવા માટેનું. આ બજેટ જે છે યુવા શક્તિ માટેનું બજેટ છે. યુવા શક્તિ ડિવન બજેટ ચાલાક બળ અને તેવું 3 કર્તવ્યના પાયા ઉપર રાખેલ છે એ આ બજેટ રજૂ કરેલું છે. ફર્સ્ટ છે ઇકોનોમિક ગ્રોથ. યુવા શક્તિનો ઇકોનોમિક ગ્રોથ કઈ રીતે થાય, ઉત્પાદકતા અને હરીફાઈ ક્ષમતા વધારી શકે એવું આ ઇકોનોમિક ગ્રોથ છે. લોકોની આકાંક્ષા અને ક્ષમતાનો વિકાસ થાય એ આ બજેટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિકસિત ભારત બનાવવાનું જે મોદી સાહેબનું સ્વપ્ન છે, સબકા સાથ સબકા વિકાસ, આ હેતુ માટે બજેટનું આત્મનિર્ભર બનાવવા માટેનું પ્રકલ્પથી આગળ વધી રહ્યું છે એના માટેનું આ બજેટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમએસએમઈ સેક્ટર માટે લગભગ 10,000 કરોડ રૂપિયાનું બજેટની ફાળવણી કરવામાં આવી છે. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ માટે જે પ્રોસિજર હતી ઘણી સરળ કરવામાં આવી છે. આપણા દેશમાં ઇમ્પોર્ટ ઘણું થાય છે, એક્સપોર્ટ બી ઘણું થાય છે. કસ્ટમ ક્લિયરન્સ માટે જે પ્રોસિજર હતી અત્યારે છે એક્ઝિસ્ટિંગ, એનાથી ઘણી બધી સરળ કરી છે. એ માટે હું ચેમ્બર વતી આવકાર કરું છું. આપણા જામનગરનું ગૌરવ કહી શકાય તેવું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર માટે ઘણું બધું કેન્દ્રીય બજેટની અંદર ફંડની ફાળવણી થઈ છે, એ બી આવકારદાયક છે. ઇન્કમ ટેક્સમાં મેજર ચેન્જીસ, પેનલ્ટી ઘણી બધી હોય છે, એ પેનલ્ટીનું સ્વરૂપ ચેન્જ કર્યું છે, જેને બદલે ફીઝમાં કન્વર્ટ કરવામાં આવી છે. એ સિવાય જે ઇન્કમ ટેક્સને લગતી ઘણી બધી પ્રોસિજર છે એને બી સરળ કરવામાં આવી છે. આવતા સમયની અંદર ઇન્કમ ટેક્સના નિયમો અને ફોર્મ નવા અને સરળ હશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની જે પહેલા 2 તારીખ હતી, 31 જુલાઈ અને 31 ઓક્ટોબર, એ 2 ડેટમાં, વર્ષની 2 ડેટમાં 3 તારીખો કરવામાં આવી છે. વ્યવસાયિકો માટે અને ઉદ્યોગકાર માટે એ આવકારદાયક છે. ટીસીએસ, જામનગરનો બ્રાસ સ્ક્રેપ ઉદ્યોગ, બ્રાસ સ્ક્રેપની જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ટ્રેડિંગની અંદર, એની ઉપર 1% ટીસીએસ હતો. એકમાંથી 2% કરવામાં આવેલો છે. એટલે એ એક થોડું બજેટની અંદર આવ્યું છે. ઉદ્યોગકાર મિત્રોનું ફાઇનાન્શિયલી ભારણ વધશે. એના માટે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવતા સમયની અંદર આપણા જામનગરના અને દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ આદરણીય બેન શ્રી પૂનમબેનના સહયોગથી અમે નાણામંત્રીને રજૂઆત કરશું, જેથી કરી અને એમએસએમઈ સેક્ટર અને વધારેમાં વધારે બોજો ન આવે એના માટેના અમે પ્રયાસો આવતા સમયમાં કરશું. ચેમ્પિયન એસએમઈ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ સહાય હેઠળ 10,000 કરોડ રૂપિયા એસએમઈ ગ્રોથ ફંડ ક્રિએટ કરવામાં આવશે એવું આ બજેટની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ જે 2021માં ઊભું કરવામાં આવેલું હતું, જેમાંથી 2,000 કરોડ રૂપિયા ટોપ ઓફ કરવામાં આવશે, જે માઇક્રો એન્ટરપ્રાઇઝની અંદર યુઝ કરવામાં આવશે. એ ખૂબ જ આવકારદાયક છે. ઓવરઓલ બજેટ આજનું જે રજૂ કરવામાં આવેલું છે જામનગર ચેમ્બર તરફથી, પ્રી બજેટની ઘણી બધી પ્રશ્નો અમે ફાઇનાન્સ મિનિસ્ટરને મોકલેલા હતા.